નમસ્કાર મિત્રો, મારું નામ નમ્રતા છે। મારા માતા પિતા મને આ દુનિયામાંથી છોડી ચાલ્યા ગયા હતા। મારાથી નાના બે ભાઈ બહેન હતા। મારાથી નાની મારી બહેન અને તેના કરતાં નાનો ભાઈ। શરૂઆતમાં અમે અમારા કાકા કાકી સાથે રહેતા। એ લોકો કોઈને કોઈ રીતે અમને ઉછેરતા હતા, પરંતુ સાથે સાથે અમને ત્રાસ પણ આપતા હતા। મારી નાની બહેન ઘણી નાની હતી અને હું પણ બહુ મોટી ન હતી। આથી અમે કાકા કાકીના ઘરે રહેતા અને ચૂપચાપ કાકાના અત્યાચારને સહન કરતા। જેમ કાકી કહેતી હતી, અમે 3 ભાઈ બહેન એમ જ કરતા। પણ હવે હું 20 વર્ષની થઈ ગઈ હતી। મેં ઇન્ટર કરી લીધું હતું। થોડું તો હું મારા માતા પિતા હતા ત્યારે જ ભણી લીધું હતું, કારણ કે હું ભણવા માંગતી હતી અને મેં મારા કાકા અને કાકીને કહ્યું હતું કે મને અભ્યાસ કરતા કોઈ રોકી શકશે નહીં। એ લોકો મારા સામે લાચાર હતા, પણ ભણતી વખતે ઘરનું બધું કામ પણ મારે જ કરવાનું હતું। કોઈક રીતે સમય પસાર થયો અને મારી પરીક્ષા પૂરી થઈ। હવે કાકી અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવા લાગ્યા। હવે અમે મોટા થઈ ગયા હતા। મારી ઉંમર 20 વર્ષની હતી, મારી નાની બહેનની ઉંમર 15 વર્ષની હતી અને મારો નાનો ભાઈ 13 વર્ષનો હતો। હવે મેં નક્કી કર્યું હતું કે હવે હું મારા કાકા કાકીના અત્યાચારને સહન નહીં કરું। તે લોકો અમને કડવી વાતો કહેતા જે અમે ચૂપચાપ સાંભળતા હતા। જ્યારે મારા માતા પિતા જીવિત હતા તે સમયે અમે બધા સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા હતા। અમારા દાદા દાદી પણ હતા, પણ દાદા દાદી જ્યારે અવસાન પામ્યા અને જ્યારે મારા માતા પિતા ન રહ્યા, ત્યારે કાકા કાકીએ આખા ઘરમાં રાજ કરવાનું શરૂ કર્યું। અમારી એક ફઈ પણ હતી જે બીજા શહેરમાં રહેતી હતી અને અમને ખૂબ પ્રેમ કરતી હતી। કાકા અને કાકી એમની સામે નાટક કરતા કે અમે 3 ભાઈ બહેનોને ખૂબ પ્રેમ કરીએ છીએ, પણ સત્ય એ હતું કે તેને ક્યારેય અમારી સાથે બરાબર વાત પણ કરી ન હતી। એક જ ઘરમાં રહેતા અમે 3 ભાઈ અને બહેને ક્યારેય સારું ભોજન ખાધું ન હતું। અમને હંમેશા વાસી ખોરાક આપવામાં આવતો હતો। તે અમે 3 ભાઈ બહેનોને કોઈ પણ રીતે ઘરની બહાર ફેંકી દેવા માંગતા હતા। આથી તે કોઈ મુદ્દે અમારી સાથે ઝઘડો કરતી હતી, પણ હું મોટી અને સમજુ હતી, તેથી તેના શબ્દો સાંભળી ન શકી। તેથી મેં ફઈને ફોન કરીને બધું જ કહ્યું હતું કે કાકી અમારી સાથે કેવા વર્તન કરે છે અને હવે અમે 3માં તેની સામે બોલવાની હિંમત નથી। કાકાનો માત્ર 10 વર્ષનો એક પુત્ર હતો અને તે શાળાએ જતો હતો। કાકી તેને ખૂબ પ્રેમ કરતી હતી। અમે પણ તેને અમારો ભાઈ માનતા હતા, પરંતુ કાકી અમને તેમના પુત્ર સાથે વાત કરવા દેતી ન હતી। ફઈને આ બધી બાબતોની જાણ થતાં તે ઘરે આવી અને આ રીતે ઘરમાં હોબાળો મચી ગયો। તે મારા પિતાને એટલે કે તેના મોટા ભાઈને ખૂબ પ્રેમ કરતી હતી, તેથી જ તેણે તેના મોટા ભાઈનો હિસ્સો અમે 3 ભાઈ બહેનોને આપ્યો। જ્યારે કાકા અને કાકી આખા ઘરનો કબજો લેવા માંગતા હતા, પરંતુ ફઈ ના આવવાથી તેમની બધી યોજનાઓ બરબાદ થઈ ગઈ। અમે આ ઘરે રહેવા માંગતા ન હતા, આથી અમે પૈસાની માંગણી કરી હતી અને કાકાએ અમને મારા પિતાના ભાગના પૈસા આપ્યા હતા અને ફઈએ અમને તે પૈસાનું એક ઘર ખરીદી આપ્યું હતું, જે નાનું હતું, પરંતુ અમે 3 ભાઈ બહેનો માટે પૂરતું હતું। અમે અમારી ઈચ્છા મુજબ અહીં રહેવા માંગતા હતા, કારણ કે અમે ક્યારેય કાકીના ઘરે આરામથી જીવ્યા ન હતા। હવે અમે ખુશ હતા કે અમે અમારા અલગ ઘરમાં આવ્યા હતા, તેથી અમે અમારી ઈચ્છા મુજબ જીવન જીવીશું। પરંતુ હવે અહીં આવ્યા બાદ એક નવી સમસ્યા સામે આવી હતી। પહેલા અમે કાકાના કમાયેલા પૈસાથી ખાતા હતા, પણ અત્યારે અમે અલગ ઘરમાં રહેતા હતા। હવે મને સમજાતું ન હતું કે અમને અહીં ખવડાવવા માટે પૈસા કોણ ચૂકશે અને ખોરાક ક્યાંથી આવશે। હવે આ બધું કેવી રીતે થશે? તેથી મેં નક્કી કર્યું હતું કે હું ક્યાંક કામ કરીશ। હું ઇન્ટર પાસ હતી, તેથી મને કોઈ પણ શાળામાં સરળતાથી નોકરી મળી શકતી હતી। તેથી મેં મારી જ શાળાની એક પરિચિત દ્વારા એક શાળામાં કામ કરવાનું શરૂ કર્યું, પણ ત્યાં મને બહુ પગાર મળતો ન હતો। એક મહિનામાં અમારી પાસે એટલા પૈસા પણ ન આવતા હતા કે અમે 3 ભાઈ બહેનોનું ભરણ પોષણ કરી શકીએ। મેં મારા નાના ભાઈને શાળામાં પ્રવેશ અપાવ્યો। નાની બહેન ઘરમાં જ રહેતી અને ઘરના કામકાજ કરતી અને હું પોતે મારી બહેનને ભણાવતી હતી। હું ન હતી ઈચ્છતી કે મારી બહેન અભણ રહે,
પણ સૌથી વધુ ખર્ચો તો મારા ભાઈના ભણતરમાં થતો હતો અને ઘરમાં કંઈ બચતું ન હતું. તેથી મારી એક મિત્રે મને સૂચન કર્યું કે તારે કોઈ કંપનીમાં નોકરી માટે પ્રયત્ન કરવો જોઈએ. જો તું ભણાવવાને બદલે કંપનીમાં કામ કર તો તને વધુ પૈસા મળશે. પરંતુ સમસ્યા એ હતી કે હું ઇન્ટરમીડિયેટથી આગળ ભણી ન હતી. પણ મારી મિત્રે કહ્યું કે તું એકવાર ટ્રાય કરીને જો લક ક્યાંક ચાલી જાય તો તે જીવન બદલી નાખે છે. તેથી મારી મિત્રના કહેવા મુજબ મેં એક કંપનીમાં કામ કરવાનું વિચાર્યું હતું. વાસ્તવમાં હું શરૂઆતથી જ સારા માર્કસ મેળવતી હતી કારણ કે હું અભ્યાસમાં ખૂબ જ ઉત્સાહી હતી. જો હું આગળ ભણી હોત તો કદાચ મને બીજે ક્યાંક નોકરી મળી હોત. પણ આપણે શું કરી શકીએ? કાકા અને કાકીએ મારા માટે ઘણું કર્યું હતું. પણ હવે મારે કંઈ પણ કરવું હતું અને બીજે ક્યાંક નોકરી શોધવી હતી. મેં શહેરની દરેક સારી કંપનીમાં જોબના ઇન્ટરવ્યૂ આપવાનું શરૂ કર્યું. મેં નોકરી શોધવા માટે તમામ પ્રયાસ કર્યા હતા પણ મને સારી નોકરી મળતી ન હતી. હું ખૂબ જ નિરાશ હતી. પણ મારી બહેન અને ભાઈ હંમેશા મને કહેતા કે બહેન, ચિંતા ન કર, ભગવાન ચોક્કસપણે કોઈક ઉપાય શોધી કાઢશે અને કોઈ પણ રીતે ધીરજનું ફળ મીઠું હોય છે. તમારે નિરાશ ન થવું જોઈએ. તું અમારી ખૂબ જ હિંમતવાન બહેન છો. જો તું હિંમત હારી જઈશ તો અમારું શું થશે? અમારા લોકો પાસે ભગવાન પર ભરોસો સિવાય બીજું કંઈ જ ન હતું. મારા ભાઈ બહેનનો સહારો અને પ્રેમ મારી સાથે હતો. હું જાણતી હતી કે એક દિવસ હું ચોક્કસ નોકરી મેળવીશ. પરંતુ હવે સમસ્યા એ હતી કે હું મારા ભાઈ બહેન માટે ખાવાનું ક્યાંથી લાવું? ઘર ખરીદ્યા પછી મારી પાસે પૈસાની કમી થઈ ગઈ હતી. જ્યારે ફઈએ કોલ પર અમારી તબિયત વિશે પૂછ્યું ત્યારે મેં તેને ઘરની સમસ્યાઓ વિશે બધું કહ્યું. તેણીએ હંમેશા અમને સહારો આપ્યો હતો. તેથી તેણે મને થોડા પૈસા મોકલ્યા. તેમના દ્વારા આપવામાં આવેલા પૈસાથી અમે થોડા દિવસ જીવી શક્યા. હું ઈચ્છતી હતી કે મારા બહેન અને ભાઈ ભણીને સફળ થાય. પરંતુ કાકા અને કાકીના ઘર છોડ્યા પછી અમારું જીવન વધુ મુશ્કેલ બની ગયું હતું. જ્યારે એક દિવસ મને મારી મિત્રનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે એક કંપનીમાં તમારા માટે નોકરી છે. તારે ઇન્ટરવ્યૂ આપવાનો છે. કાલે જ આજે મારા મિત્રે ત્યાં મારા માટે પોતાની રીતે વાત કરી લીધી હતી. તેથી જ મારે ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું. ત્યારે અચાનક મને ફીનો ફોન આવ્યો. મેં ફઈને કહ્યું કે આજે મારો ઇન્ટરવ્યૂ છે. તમે મારા માટે પ્રાર્થના કરો કે મારો ઇન્ટરવ્યૂ સારો જાય અને મને નોકરી મળી જાય. ફઈએ કોલ પર મને ખૂબ આશીર્વાદ આપ્યા. મેં મારા દસ્તાવેજો લીધા અને ઘરની બહાર નીકળી કારણ કે મારે બસ સ્ટેશન જવું હતું. એટલે હું બસ સ્ટેશન પાસે ગઈ અને બસ આવવાની રાહ જોવા લાગી. મેં મારા મોબાઈલ પર સમય જોયો તો ઇન્ટરવ્યૂ શરૂ થવામાં અડધો કલાક જ બાકી હતો અને મારો જવાનો સમય થઈ ગયો હતો. અચાનક મારી નજર મારી બાળપણની મિત્ર રાખી પર પડી. રાખી તેના સ્કૂટર પર ક્યાંક જઈ રહી હતી. મેં ઝડપથી રાખીને કહ્યું કે મારી પાસે બહુ ઓછો સમય છે. શું તમે મને આ સરનામે મૂકી દઈશ? રાખીએ કહ્યું ઠીક છે, હું તને અહીં છોડી દઈશ. પણ મારે મારા ઘરે જલ્દી પહોંચવાનું છે. મેં તેને કહ્યું કે કૃપા કરીને આજે મને મદદ કર. મને આજે ખરેખર તારી મદદની જરૂર છે. રાખી ખૂબ જ સરસ હતી તેથી તેણે મને મદદ કરી. હું ઝડપથી તેની સાથે બેસી ગઈ અને રાખીએ સ્કૂટર સ્ટાર્ટ કર્યું અને અમે ઓફિસ તરફ પહોંચ્યા. રાખી મને ખૂબ જ ઝડપે અહીં લઈ આવી. હું 5 મિનિટ પહેલા જ ઓફિસના ગેટ પર પહોંચી ગઈ હતી. તે પહેલાં પણ ત્યાં ઘણા લોકોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. એક છોકરો અને એક છોકરી ઇન્ટરવ્યૂ આપવા બેઠા હતા. આ બે પછી મારો વારો આવવાનો હતો. મેં ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું કે હું યોગ્ય સમયે આવી ગઈ છું. આજે રાખીએ મારી બરાબર ટાઈમે મદદ કરી હતી. ભગવાન તેનું ભલું કરે. નહીંતર આજે હું મોડો પડી હોત અને મારું ઇન્ટરવ્યૂ પણ મોડું થાત. આજે પહેલા જ દિવસે આ જગ્યાએ મારું અપમાન થયું હોત અને કદાચ મને નોકરી પણ ન મળી હોત. હું આ વિચારી રહી હતી કે 15 મિનિટ પછી અંદરથી મારું નામ બોલાવવામાં આવ્યું. મારું નામ સાંભળીને હું થોડી ગભરાઈ ગઈ અને પછી મેં ભગવાનને યાદ કર્યા અને પછી હું કેબિનની અંદર ગઈ. મારી નજર સામે તરફ ગઈ તો લગભગ 50 વર્ષની ઉંમરનો એક માણસ ત્યાં બેઠો હતો અને બાજુમાં એક મારી ઉંમરનો પણ છોકરો બેઠો હતો.
સામે બેઠેલા માણસે મારી ફાઇલ માંગી. કદાચ તે ત્યાંના બોસ હતા. મારી ફાઇલ ખોલતી વખતે તેણે મને કેટલાક પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. તેને મારી ફાઇલ જોઈ અને કહ્યું કે તમે તો ફક્ત ઇન્ટર કર્યું છે અને મને નોકરી માટે શિક્ષિત લોકોની જરૂર છે. તેણે જે કહ્યું તે સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ, પણ સાથે શરમ પણ અનુભવી રહી હતી. મેં તેને સત્ય કહ્યું કે મારો અભ્યાસ કેવી રીતે બંધ થઈ ગયો, કારણ કે હું જૂઠું બોલતી ન હતી, જ્યારે સાચું બોલીને મારો રસ્તો કરી લેતી હતી. મારી બધી વાત સાંભળ્યા પછી અને મારી ફાઇલ ચેક કર્યા પછી સરે સાથે બેઠેલા આ છોકરાને મારા દસ્તાવેજો આપ્યા. તેણે મારા દસ્તાવેજ પર એક નજર નાખી અને પછી મારી સામે હસવાનું શરૂ કર્યું. તેની આવી હરકતોથી હું ખૂબ જ મૂંઝવણમાં પડી ગઈ હતી. હું પ્રાર્થના કરતી હતી કે આ લોકો મને નોકરી આપે. બંનેએ થોડીવાર એકબીજા સાથે વાત કરી અને ચર્ચા પછી સાહેબે મને બહાર રાહ જોવા કહ્યું. મને ખાતરી હતી કે આ લોકો મને નોકરી નહીં આપે, કારણ કે તે મોટી કંપની હતી. અહીં લોકોને મારા કરતાં વધુ સારા કામદારો મળી શકતા હતા. ભલે મારું બહુ ભણતર ન હતું, પણ હું ખૂબ જ હોશિયાર છોકરી હતી. અમારી શાળામાં કોમ્પ્યુટર પણ શીખવવામાં આવતું હતું, તેથી જ હું કમ્પ્યુટર કેવી રીતે ચલાવવું તે પણ જાણતી હતી. મેં વિચાર્યું ન હતું કે મને આ નોકરી મળશે. હું નિરાશ થઈને બહાર આવી અને ઉદાસ ચહેરા સાથે બહાર બેસી ગઈ. થોડી વાર પછી મને ફરી કેબિનમાં બોલાવવામાં આવી, તો હું અંદર ચાલી ગઈ. મારી સામેની ખુરશી પર બેઠા સાહેબે મારી ફાઇલ મને આપી અને અભિનંદન કહેવા લાગ્યા કે કાલથી તમે તમારી નોકરીમાં જોડાઈ શકો છો. સાહેબનું કહેવું હતું કે મારી ખુશીની કોઈ સીમા ન રહી. હું ખુશીથી પાગલ થઈ ગઈ હતી, કારણ કે મારા માટે આ બહુ મોટી વાત હતી. આટલી મોટી કંપનીમાં કામ કરવું એ મારું સૌભાગ્ય હતું. સાહેબને આભાર કહેતી વખતે મેં તે છોકરાના ચહેરા પર પણ ધ્યાન આપ્યું હતું. તે કદાચ તેના મોબાઈલ પર કંઈક કરી રહ્યો હતો. તે સરનો દીકરો હતો. તેમનો પણ આભાર માનીને હું કેબિનમાંથી બહાર આવી. હું ખુશ હતી કે જ્યારે હું ઘરે જઈશ અને મારા ભાઈ બહેનો આ વાત કહીશ, ત્યારે તેઓ પણ ખુશીથી પાગલ થઈ જશે. સૌથી મોટો શ્રેય રાખીને જાય છે, જેણે આજે મને મદદ કરી અને મને સમયસર ઓફિસ લઈ ગઈ. તેથી મેં રસ્તામાં સૌથી પહેલા મીઠાઈ ખરીદી અને હું રાખીના ઘરે ગઈ. રાખીની માતા અને મેં રાખીને હસીને કહ્યું કે મને નોકરી મળી ગઈ છે. રાખીની માતાએ મને આશીર્વાદ આપ્યા અને મને ગળે લગાડી. રાખીની માતા મને સારી રીતે ઓળખતી હતી. તે જાણતી હતી કે હું કઈ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું. રાખી પર ખૂબ જ ખુશ હતી. મને જોઈને તેણે કહ્યું કે ચાલ હું તને મારા સ્કૂટર પર તારા ઘરે છોડી દઈશ. મેં રાખીને કહ્યું કે ના ના, આજે તે મને ઓફિસ પહોંચાડી દીધી તે મારા માટે મોટી વાત છે. મારા વારંવાર ના પાડવા છતાં તે માની નહીં અને મને ઘરના દરવાજે છોડીને જતી રહી. મેં તેને ઘરની અંદર બોલાવી, પરંતુ તેને થોડું કામ હતું, તેથી તે આવી શકી નહીં. હું ઘરની અંદર ચાલી ગઈ. મારા ચહેરા પરનું સ્મિત અને ખુશી જોઈને મારા નાના ભાઈ બહેનોને પણ વિચાર આવ્યો કે મને નોકરી મળી ગઈ છે. મારા હાથમાં મીઠાઈનો ડબ્બો હતો. મેં સૌથી પહેલા મારા બે ભાઈ બહેનોને ગળે લગાડ્યા, તેનું મોં મીઠું કર્યું અને ફઈને પણ સારા સમાચાર આપ્યા. મારી ફઈ અને મારા બહેન ભાઈ મારી સફળતાથી ખૂબ જ ખુશ હતા. મારો નાનો ભાઈ મીઠાઈનો ડબ્બો લઈ પડોશના ઘરે વહેંચવા ચાલ્યો ગયો હતો. મેં મારા ભાઈને રોકવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, હું તમારા માટે આ મીઠાઈ લાવી છું, તમે ખાઓ. મારી પાસે પૈસા ઓછા હતા, એટલે હું ઓછી મીઠાઈ લઈ આવી. મારો ભાઈ કહેવા લાગ્યો, બહેન, પૈસાનો અર્થ શું છે? હૃદય મોટું હોવું જોઈએ. હું મારા પડોશીઓને થોડી થોડી મીઠાઈ ખવડાવીશ, જેથી તેઓને પણ ખબર પડે કે મારી બહેનને નોકરી મળી ગઈ છે. હવે અમારી ઘરની બધી તકલીફો દૂર થશે અને તમારી જેમ ભણીને હું પણ એક મોટી કંપનીમાં જોડાઈશ. મારો ભાઈ ચોક્કસપણે ઉંમરમાં નાનો હતો, પરંતુ ખૂબ જ સારી અને સમજદાર વાતો કરતો હતો. મારી બહેન પણ ખુશ થઈ ગઈ અને તરત જ મારા માટે પાણી લઈ આવી. તેણીએ મને પાણી આપ્યું અને કહેવાનું શરૂ કર્યું, બહેન, આજે હું તારી પસંદગીનું ભોજન બનાવીશ. મારા ભાઈ બહેનોને આ રીતે ખુશ જોઈને હું મનમાં ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારા ઘરમાં સુખ આવી જ રીતે રહે.
મારા ભાઈઓ અને બહેનો મારા સફળતાની ઉજવણી કરી રહ્યા હતા. મારે પણ સવારે કામ માટે જવાનું હતું. મેં મારા સ્વચ્છ કપડાં કાઢીને ઇસ્ત્રી કરી લટકાવી દીધા. મારી પાસે બીજા કપડાં માટે પૈસા નહોતા. દિવાળી પર કાકી મને આપ્યા હતા. તેને કોઈએ આપ્યા હતા, પરંતુ તેને આ કપડાં પસંદ ન આવ્યા, તેથી તેને મને આપ્યા. હું આ કપડાં ફક્ત ખાસ સ્થળોએ જ પહેરતી હતી. હવે જ્યારે હું એક મોટી કંપનીમાં નોકરી કરવા ગઈ, ત્યારે મને સારા કપડાંની જરૂર હતી. 2-3 દિવસ હું મારા કપડાં પહેરીને જતી રહીશ, પણ પછી મારે વધુ કપડાંની જરૂર પડશે. મેં વિચાર્યું હતું કે અત્યારે આ કપડાં પહેરી ચાલી જઈશ, પછી જોવાઈ જશે. મારી સવારની તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ હતી. મેં નક્કી કર્યું હતું કે હું અત્યારે આ પહેરી ચાલી જઈશ, પછી ઝડપથી નવા કપડાંની વ્યવસ્થા કરીશ, જેથી હું ઓફિસમાં તે લોકો જેમ ગેટઅપ કરી જઈ શકું. મારી બહેને મારી સામે જોયું અને કહ્યું, બહેન, મારી પાસે થોડા પૈસા છે. આ 2000 રૂપિયા મેં ભેગા કર્યા હતા. તેને કહ્યું કે ગઈકાલે તમે આ પૈસાથી તમારા માટે કપડાં અને સેન્ડલ ખરીદજો, કારણ કે હવે તમારે મોટા લોકોની વચ્ચે ઊભા રહેવું પડશે. હું નથી ઈચ્છતી કે મારી બહેન શરમથી માથું નીચું કરે, તેથી તમારે સારા કપડાં અને સારા સેન્ડલની જરૂર પડશે. મેં મારી બહેનને કહ્યું, ના, હું આ પૈસા રાખી શકતી નથી. આ પૈસા તારા છે. તેની કહેવા લાગી, દીદી, હવે મારું અને તમારું શું? આ પૈસા પણ તમે જ આપ્યા છે. જ્યારે તમે મને મારા ખર્ચ માટે પૈસા આપતા હતા, ત્યારે હું તેમાંથી પૈસા બચાવતી હતી, તેથી મેં 2000 ભેગા કર્યા હતા. અત્યારે મારી પાસે એટલું જ છે. મેં મારી બહેનને કહ્યું કે ભગવાન દરેકને એવી બહેન આપે. તું મારી કેટલી કાળજી રાખે છે. ચિંતા કરીશ નહીં. જ્યારે મારો પહેલો પગાર આવશે, હું તને તારા પૈસા આપી દઈશ. મારી બહેને કહ્યું, બહેન, આ પૈસા આપના બધાના છે. તમારે પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા કામ પર આરામથી ધ્યાન આપો. મારે સવારે કામ માટે વહેલું ઉઠવું હતું. મારી પાસે સવારી ન હોવાથી મારે બસથી જ જવાનું હતું. ઓફિસ જવાનું હોવાથી હું 1 કલાક વહેલી ઘરેથી નીકળવા માંગતી હતી. રાખીએ કોઈક રીતે આજે મને ઓફિસ સુધી પહોંચાડી હતી, પણ હવે હું વારંવાર તેની મદદ ન લઈ શકું. ખુશીને કારણે હું આખી રાત સૂઈ શકી નહીં. હું મારા પલંગ પર સૂતી આવતીકાલ વિશે વિચારવા લાગી કે કોણ જાણે ઓફિસમાં શું થશે અને મને કેવા કેવા કામો સોંપવામાં આવશે. સવારે મારી નાની બહેને મને જગાડી અને કહ્યું કે બહેન, તમારે ઓફિસ જવામાં મોડું ન કરવું જોઈએ, તેથી વહેલા ઉઠો. મેં તમારા માટે નાસ્તો તૈયાર કર્યો છે. હું ઝડપથી જાગી ગઈ. આજે હું ઘણી ઈચ્છાઓ સાથે તૈયાર થઈ. નોકરીનો પહેલો દિવસ હતો. હું આનંદની લાગણી અનુભવી રહી હતી. હું ઝડપથી તૈયાર થઈ ગઈ. મારી બહેને મને ઝડપથી નાસ્તો આપ્યો. આજે ખુશીને કારણે મારો નાનો ભાઈ પણ વહેલો ઉઠી ગયો હતો અને અમે બધા ભાઈ બહેનો સાથે બેસીને નાસ્તો કર્યો. મેં મારા બંને ભાઈ બહેનોને ગળે લગાવ્યા. મારી આંખોમાં આંસુ હતા. જો આજે મારા માતા પિતા જીવતા હોત તો તેઓ કેટલા ખુશ હોત. હું મારા ભાઈ બહેનને ગળે લગાવી ઘરની બહાર નીકળવા લાગી. પછી મારી બહેને મને ખોરાકનો ડબ્બો આપ્યો અને કહેવા લાગી, દીદી, ઓફિસ મોટી છે, જેથી તમને શરમ ન આવે કે તમે બાળકની જેમ તમારા લંચ બોક્સમાં શું લાવ્યા છો અને તેના માટે લોકો તમારી મજાક ઉડાવે. જ્યારે મેં મારી બહેનની વાત સાંભળી ત્યારે મેં મારી બહેન તરફ પ્રેમથી જોયું અને કહ્યું કે ઓફિસ ગમે તેટલું મોટું હોય, પણ તમારા પ્રેમથી મોટું કંઈ નથી. તારા હાથનું જમવાનું કરતાં મારા માટે બીજું કંઈ મહત્વનું નથી. ચિંતા કરીશ નહીં અને તું ખૂબ સરસ છો. તું આટલી વહેલી સવારે ઉઠી અને મારા માટે નાસ્તો પણ તૈયાર કર્યો. તું ચોક્કસપણે નાની છો, પણ સંજોગોએ તને સમય કરતાં મોટી બનાવી દીધી છે. પછી મારો ભાઈ પણ મારી નજીક આવ્યો અને મને ગળે લગાડી બંને કહેવા લાગ્યા કે બહેન, અમે તને બહુ પ્રેમ કરીએ છીએ. તમે અમારા માતા અને પિતા બંને છો. મેં મારા ભાઈ બહેનોને ઘરની બહાર વધુ ન નીકળવા અને મારા આવવાની રાહ જોવાનું સમજાવ્યું હતું અને કહ્યું, ઘરનો દરવાજો અંદરથી બરાબર બંધ કરજો. મારા ભાઈ બહેનોને સમજાવ્યા પછી હું ઘરેથી નીકળી ગઈ. હું બસ સ્ટોપ પર બસની રાહ જોવા લાગી. થોડી વાર પછી બસ આવી અને હું બસમાં બેઠી અને ઓફિસ જવા રવાના થઈ. હું 15 મિનિટ વહેલા ઓફિસ પહોંચી ગઈ હતી. ઓફિસમાં હજુ ઓછા લોકો હતા.
અને હું પણ જઈને વેઇટિંગ રૂમમાં બેસી ગઈ અને સરના આવવાની રાહ જોવા લાગી. થોડી જ વારમાં આખી ઓફિસ કામદારોથી ભરાઈ ગઈ. આટલી મોટી ઓફિસ હતી, બધે માત્ર લોકો જ દેખાતા હતા. આટલી ભીડ જોયા પછી હું ડરી ગઈ, પરંતુ પછી મેં મારા હૃદયને સમજાવવાનું શરૂ કર્યું કે હવે આ મારું કામ છે અને આ એકમાત્ર રસ્તો છે જેનાથી મારે મારા ભાઈ બહેનોને સહારો આપવાનો છે. તેથી મારે આ કામ પૂરા આત્મવિશ્વાસ સાથે કરવાનું છે. થોડી વારમાં મને ઓફિસમાં બોલાવવામાં આવી. હું ઓફિસમાં દાખલ થઈ પણ સાથે હું ખૂબ જ નર્વસ થઈ રહી હતી. સાહેબે મને પહેલા દિવસે જ નોકરીએ આવવા બદલ અભિનંદન આપ્યા. મારા હાથમાં થોડી ફાઇલો આપી અને કહ્યું કે તેના પર કામ કરવાનું શરૂ કરો. હું મારું કામ પકડી મારી કેબિનમાં પાછી ફર્યો. મારી કેબિન ખૂબ જ સુંદર હતી. આટલો મોટો રૂમ, આરામદાયક ખુરશી અને એસી પણ લગાવેલું હતું. હું મારી કેબિનમાં બેસીને ખૂબ જ ખુશી અનુભવી રહી હતી. હું મારી આંખો પર વિશ્વાસ ન કરી શકી કે આ મારું કેબિન છે અને હું આટલી મોટી કેબિનમાં બેસીને કામ કરીશ. પછી હું મારું કામ કરવા લાગી અને મારા ભગવાનનો આભાર માનવા લાગી. દિવસો આમ જ વીતતા ગયા અને હું મારા કામમાં વ્યસ્ત બની ગઈ. સાહેબને મારું કામ ખૂબ પસંદ આવતું હતું. તેઓએ કહ્યું કે તમારી પાસે શિક્ષણ ભલે બહુ ઓછું હોય, પણ તમે બહુ હોશિયાર છોકરી છો. તમે તમારું કામ ખૂબ જ કુશળતા અને સમજદારીથી કરો છો. સર મારા તરફથી બેફિકર હતા. મને અહીં એક મિનિટનો પણ સમય ન મળતો, કારણ કે હું મારી નોકરી પ્રત્યે ખૂબ જ ગંભીર હતી. મેં મારી સ્વર્ગવાસી માતા પાસેથી એક જ વાત શીખી હતી કે તમે જે પણ કામ કરો છો તે દિલથી કરો. વ્યક્તિ મહેનત અને સમર્પણથી જ સફળ બને છે. તેથી જ હું મારા કામમાં ખૂબ જ ગંભીર હતી. ઘણા દિવસો વીતી ગયા હતા. મેં મારા સરના પુત્રને જોયા ન હતા. કંપનીના માલિક હતા. તે ખૂબ જ સરસ વ્યક્તિ હતા અને મારા કામથી ખુશ હતા અને દરેક જગ્યાએ મારા વખાણ કરતા હતા અને મારી પ્રશંસા કરતા હતા. સરે એક દિવસ મને તેની ઓફિસમાં બોલાવી અને મને એક ખૂબ જ વિચિત્ર પ્રશ્ન પૂછ્યો. મને બહુ નવાઈ લાગી. તેના ચહેરા તરફ જોઈને મેં જવાબ આપ્યો. સાહેબે મને પૂછ્યું, તમે પરણેલા છો? મેં ના માથું હલાવ્યું. સાહેબ હસ્યા અને કહેવા લાગ્યા, શું તમે સંબંધ માંગતો નથી ને? અથવા તમારી સગાઈ થઈ ગઈ છે? તે મારી સામે જોઈને હસતા હતા. મેં આંખો નમાવીને જવાબ આપ્યો કે ના સાહેબ. સાહેબ મારી વાતથી બહુ ખુશ થયા અને કહેવા લાગ્યા, તમારા પરિવારમાં કોણ કોણ છે? મેં સાહેબને કહ્યું કે મારા પરિવારમાં મારા નાના ભાઈ બહેનો સિવાય કોઈ નથી, કારણ કે મારા માતા પિતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે અને હું મારા ભાઈ બહેનોનું ધ્યાન રાખું છું. સાહેબના પ્રશ્નો બહુ વિચિત્ર હતા, પણ આ વખતે તેને પૂછેલા પ્રશ્ને મારા હોશ ઉડાડી દીધા. સાહેબે કહ્યું, લગ્ન પછી તારા માટે તારો પતિ વધુ મહત્વનો હશે કે તારા ભાઈ બહેન? મેં કહ્યું હતું કે મારા ભાઈ બહેન મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે મારા માતા પિતાનો હાથ તેના માથે નથી અને જો મારા પતિ મને પ્રેમ કરવાવાળા હશે તો તે મારા ભાઈ બહેનને તેના ભાઈ બહેન માનશે. આ દુનિયામાં મારા સિવાય તેમનું કોઈ નથી અને મારા માટે જેટલો હક પતિનો છે અને જેટલો ભાઈ બહેનનો છે, હું એટલો હક બંનેને આપીશ. હું કોઈમાં ભેદભાવ નહીં કરું, કારણ કે હું એવી છોકરી છું જે દરેક સંબંધને દિલથી નિભાવે છે. મારો આટલો આત્મવિશ્વાસ જોઈને તે ખૂબ જ ખુશ થયા અને મને કહ્યું કે હું તમારા જવાબથી ખૂબ પ્રભાવિત થયો છું. શું તમારો એક સંબંધી એવો છે જે તમારા કરતાં મોટો હોય અને જે તમારો રક્ષક પણ હોય? મેં તેમને કહ્યું કે આમ તો અમારું આ દુનિયામાં કોઈ નથી, પણ એક ફઈ છે. અમે તેને ખૂબ પ્રેમ કરીએ છીએ અને તે પણ હંમેશા અમને તેના બાળકોની જેમ પ્રેમ કરે છે. તે બીજા શહેરમાં રહે છે, પણ ક્યારેક અમને મળવા આવે છે. તો સરે કહ્યું, હું ક્યારે આવું તારી ફઈ સાથે મળવા? આ મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક હતું, કારણ કે આટલી મોટી કંપનીના માલિક જે લોકોને મળવું તો દૂરની વાત, તેની સાથે વાત પણ નથી કરતા, તે મારી ફઈને મળવા માંગતા હતા. સરને મળ્યા પછી મને ખાતરી થઈ ગઈ કે તેમને તેમની સંપત્તિ કે હોદ્દાનું અભિમાન નથી. સાહેબ બધાની સાથે બહુ સારું વર્તન કરતા. બીજા દિવસે જ્યારે હું ઓફિસ આવી તો સર કહેવા લાગ્યા, નમ્રતા, તું ક્યારે તારી ફઈ સાથે મળાવીશ? હું તેની સાથે મળવા માંગુ છું અને તારા વિશે વાત કરવી છે. મેં હસીને કહ્યું કે બહુ જલ્દી હું તમને તેની સાથે મળાવીશ. સાહેબે કહ્યું, તમે એક કામ કરો, આવતીકાલે અમારા ઘરે જમવા આવો.
મારી પત્ની તમારી ફઈને જોઈને ખુશ થશે. સર શું બોલ્યા મને કંઈ સમજાયું નહીં. સાહેબે કહ્યું હતું કે આ મારો આદેશ છે. કાલે તમારે તમારા ભાઈ બહેન અને ફઈ સાથે મારા ઘરે જમવા આવવાનું છે. હું ખુશ હતી. મને લાગ્યું કે મારી ક્ષમતા અને મારા કામના કારણે સર મારાથી ખુશ છે. તેથી જ સાહેબે મને અને મારા પરિવારને આમંત્રણ આપ્યું છે. પણ અહીં મામલો અલગ હતો. હું મારી ફઈ અને મારા નાના ભાઈ બહેનો સાથે સરના ઘરે ગઈ હતી. હું સરના ઘરે પહોંચી ત્યારે તેમનું ઘર ખૂબ જ સુંદર હતું. મહેલની જેમ, અને સરના પુત્રનો ફોટો તેમના ઘરની દિવાલ પર લટકતો હતો, જેને ઇન્ટરવ્યૂ દરમિયાન હું મળી હતી. હું બધા સાથે વેઇટિંગ રૂમમાં બેઠી હતી. લાંબી રાહ જોયા વિના સર અને તેની પત્ની આવી ગયા હતા. બંને પતિ પત્ની, મારી ફઈ અને બહેન ભાઈ સાથે સરસ રીતે મળ્યા અને તેમની સામે મારા ઘણા વખાણ કરવા લાગ્યા. સરની પત્નીની આદતો પણ ઘણી સારી હતી. તે વારંવાર દીકરી કહીને મને બોલાવતી હતી. તે જોઈને ફઈ ખૂબ જ ખુશ હતી. આ દરમિયાન સાહેબે મને કંઈક એવું કહ્યું જે સાંભળીને હું ચોંકી ગઈ. સાહેબે કહ્યું કે મને વાતો ફેરવવાની આદત નથી. ચાલો હું તમને સ્પષ્ટપણે કહું, મને નમ્રતા ખૂબ જ પસંદ આવી છે. તે બુદ્ધિશાળી, સરળ, નિર્દોષ અને ખૂબ જ સારી છે. અમને તમારી દીકરી ખૂબ પસંદ છે. એટલામાં સરનો દીકરો સીડી પરથી નીચે આવ્યો. તે અમારી તરફ આવી રહ્યો હતો અને તેના પિતા પાસે આવીને ઊભો રહ્યો. સરની પત્નીએ તેમને પોતાની પાસે બેસવાનું કહ્યું ત્યારે તે બેસી ગયા. સરે તેના પુત્ર તરફ ઇશારો કરીને કહ્યું કે આ નીતિન છે, મારો એકમાત્ર દીકરો. મેં મારા દીકરા માટે નમ્રતાને પસંદ કરી છે. આ સાંભળતા જ મારા હોશ ઉડી ગયા. ક્યાંક તેનો દીકરો અને ક્યાંક હું એક સાદી છોકરી. ફઈ અને મારા ભાઈ બહેનો પણ આ સાંભળીને ચોંકી ગયા હતા. જોકે હું સુંદર હતી, મારામાં કોઈ કમી ન હતી. સરની પત્નીએ ફઈને કહ્યું કે અમે અમારા પુત્રના લગ્ન નમ્રતા સાથે કરવા માંગીએ છીએ. તેને પોતાના ઘરની વહુ બનાવવા માંગીએ છીએ. તમે પરવાનગી આપો તો. તેમની વાત સાંભળીને મારા ભાઈ બહેન અને ફઈના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. તે ખુશીથી પાગલ થઈ ગયા હતા. પણ મારી ઈચ્છા જાણ્યા વગર ફઈ સરને કંઈ કહી શક્યા નહીં. તેથી જ તેણે સાહેબ પાસે થોડો સમય માંગ્યો. તેમને કહ્યું હતું કે અમને આજે જ જવાબ જોઈએ છે. એટલા માટે તે ત્રણેય ત્યાંથી ચાલ્યા ગયા, જેથી અમે વાત કરી શકીએ. ફઈએ કહ્યું તને આવું ઘર નહીં મળે નમ્રતા, તું અહીં રાજ કરીશ. તે તારું આખું જીવન મુશ્કેલીમાં વિતાવ્યું છે. તો હા કર, પણ હું આટલી જલ્દી લગ્ન કરી શકતી ન હતી. મેં કહ્યું ફઈ, હું મારા નાના ભાઈ બહેનોને એકલા નહીં છોડી શકું. ફઈ કહેવા લાગ્યા તું ચિંતા ના કર, તું ફક્ત હા કહે. આ બંને વિશે બેસીને અમે વાત કરીશું. મારા ભાઈ બહેનો પણ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે બહેન, તમે અહીં જ લગ્ન કરી લો. તમને અહીંથી વધુ સારો સંબંધ નહીં મળે. અમારી ચિંતા કરશો નહીં. જો તમે ખુશ છો તો અમે બંને પણ ખુશ થઈશું. તેથી મારી પાસે હવે ના પાડવાનું કોઈ કારણ ન હતું. એક કારણ હતું, મારા ભાઈ બહેન ફઈએ મને ખાતરી આપી હતી કે તેઓ આ વિશે સર અને તેમની પત્ની સાથે વાત કરશે. થોડી વાર પછી સર, તેની પત્ની અને તેનો પુત્ર નીતિન રૂમમાં આવ્યા. ફઈએ કહ્યું કે નમ્રતાએ સંબંધ માટે હા કહી દીધી છે, પરંતુ તે તણાવમાં છે કે તેના પછી આ દુનિયામાં તેના ભાઈ કે બહેન માટે કોઈ નહીં હોય તો આ નાના બાળકોની કાળજી કોણ લેશે? સાહેબે કહ્યું કે આમાં કંઈ મોટું નથી. તેઓ હજુ વાંચવા અને લખવાની ઉંમરના છે. હું તમને સલાહ આપવા માંગુ છું કે તમે બંનેને હોસ્ટેલમાં પ્રવેશ અપાવો, જેથી તેઓ તેમનું શિક્ષણ પૂર્ણ કરી શકે અને સફળ થઈ શકે. હું પોતે તેમના શિક્ષણની જવાબદારી લઉં છું અને તેમના ખર્ચ માટે દર મહિને 1 લાખ રૂપિયા હું આપીશ. આ સાંભળીને હું ચોંકી ગઈ, કારણ કે આનાથી સારું શું હોઈ શકે? આ રીતે મારો સંબંધ સુખેથી નક્કી થયો અને થોડા દિવસો પછી મેં નીતિન સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી મને ખબર પડી કે મારા પતિ ખૂબ જ ઘમંડી અને ખરાબ સ્વભાવનો છોકરો છે. તે મને ઠપકો આપતો અને સ્પષ્ટ કહેતો કે હું એક ગરીબ છોકરી છું. તેના માતા પિતાએ તરસ ખાઈ મને તેની પત્ની બનાવી. તેને મારું કોઈ કામ પસંદ ન હતું. તેણે મારી સાથે બિલકુલ નોકરાણી જેવો વ્યવહાર કર્યો હતો. હવે મને સમજાયું કે તેના માતા પિતાએ મારા લગ્ન શા માટે તેની સાથે કરાવ્યા. ક્યારેક તે મને તેના મિત્રોની સામે બોલાવતો અને દલીલ કરતો કે જુઓ, આ મારી પત્ની છે જે ગરીબ પરિવારમાંથી આવી છે.
મારા પિતાના કારણે જ તે આજે આ ઘરમાં રહે છે. તેના મિત્રો મારી ઘણી મજાક ઉડાવતા અને ક્યારેક નોકરોની સામે તે મારું અપમાન કરતો. હું તેનાથી ખૂબ જ પરેશાન હતી. મેં તેને ક્યારેય જવાબ આપ્યો ન હતો. મારા સાસુ સસરા પણ પરેશાન હતા, પરંતુ તે તેના પુત્રને સમજાવવા સિવાય કંઈ કરી શકતા ન હતા. હું તેનાથી ખૂબ જ કંટાળી ગઈ હતી, કારણ કે હવે તેણે મારા પર હાથ ઉપાડવાનું શરૂ કર્યું હતું. તે મને રૂમમાં બંધ કરી દેતો અને હું રડતી અને ચીસો પાડતી રહેતી. એક દિવસ મેં નક્કી કરી લીધું હતું કે મારે તેની સંપત્તિ જોઈતી નથી અને તેની પાસેથી કોઈ ઉપકાર પણ જોઈતો નથી. હું આ બધું સહન કરી શકતી ન હોવાથી હું ઘર છોડીને જાઉં છું. હું મારું આખું જીવન એક પાગલ સાથે વિતાવી શકતી નથી. મેં મારા સાસુ સસરાને કહ્યું કે હું ઘર છોડીને જાઉં છું અને તમારે મારા ભાઈ બહેનોને પૈસા મોકલવાની જરૂર નથી. હું મારા ઘરે જઈ રહી છું અને મારા ભાઈ બહેનોને પણ ત્યાં બોલાવીશ. મારા સાસુ સસરા મને રોકવાની કોશિશ કરી રહ્યા હતા. તેણે કહ્યું કે તેનો પુત્ર ગંભીર છે, તેથી જ તે ગરીબોને કંઈ પણ ગણતો નથી અને તેના બધા સંબંધીઓ પણ આ વાત જાણે છે. તેથી જ કોઈ તેના પુત્રને છોકરી આપવા તૈયાર ન હતું. તેથી જ તેણે મારા લગ્ન તેના પુત્ર સાથે કરાવ્યા, જેથી હું તેને સુધારી શકું, કારણ કે હું મારા ઘરની તમામ જવાબદારીઓનો બોજ ઉઠાવી રહી હતી. તેથી તેઓને લાગ્યું કે હું તેમના પુત્રનો પણ બોજ ઉઠાવી લઈશ, પણ તે તો ખૂબ ઘમંડી હતો. તેને મને પોતાની પત્ની સ્વીકારી ન હતી, તો પછી તેણે કેવી રીતે વિચાર્યું કે હું મારી આખી જિંદગી તેની સાથે આ રીતે વિતાવીશ અને તેને સુધારીશ. જે છોકરો તેના માતા પિતાની વાત નથી સાંભળતો, તે ગરીબ છોકરીની વાત કેવી રીતે સાંભળશે? મારા સાસુ સસરાના આગ્રહથી હું ઘરે જ રહી, પણ મેં નક્કી કર્યું હતું કે હું જલ્દીથી અહીંથી નીકળીશ. તેણે કહ્યું કે હું તેના દીકરાને એક તક આપું, કદાચ તે ધીરે ધીરે બરાબર થઈ જશે. તેથી તેમની વિનંતી મુજબ હું ઘરમાં રહી. એક દિવસ મારા પતિએ મને મારી નાખવાની યોજના બનાવી હતી. તે કોઈક રીતે મારાથી છુટકારો મેળવવા માંગતા હતા. તેમણે તેના માતા પિતાની સલાહ પર જ મારી સાથે લગ્ન કર્યા હતા. તે મને બિલકુલ પસંદ કરતો ન હતો અને તેના માતા પિતાએ તેની સાથે જીદ કરી હતી કે જો તે લગ્ન નહીં કરે તો તેઓ તેને છોડી દેશે અને તે એકલો રહી જશે. આ જ કારણ હતું કે તેને લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેણે વિચાર્યું હતું કે લગ્ન પછી તે તેની પત્નીને એટલી બધી પરેશાન કરશે કે તે પોતે ઘર છોડી ચાલી જશે. એક દિવસ મારા સાસુ સસરાએ કહ્યું તે બહાર જઈ રહ્યા છે, તેથી ઘરમાં માત્ર હું અને મારા પતિ એકલા હતા. હું મારા પતિ સાથે બહુ વાત કરતી ન હતી. મારા પતિએ તમામ નોકરોને રજા પર મોકલી દીધા હતા. મને લાગ્યું કે કદાચ મારા સાસુ સસરાએ નોકરોને રજા પર મોકલી દીધા હશે. મારા લગ્ન થયા તે દિવસથી હું ઘરની બહાર નીકળી ન હતી. હું આખો દિવસ ઘરે જ રહેતી હતી, પણ આજે મેં વિચાર્યું હું મારી મિત્ર રાખીને મળવા ચાલી જાઉં. ખરેખર મારા પતિએ ઘરમાં ગેસ ચાલુ રાખ્યો હતો, જેથી હું કોઈ કામ માટે કિચનમાં જાઉં અને ઘરમાં આગ લાગી જાય, પરિણામે મારું મૃત્યુ થાય. મારા પતિએ ગેસ ચાલુ કર્યા બાદ ઘર છોડી ચાલ્યા ગયા હતા. તેના જતા પહેલા જ હું મારી મિત્ર રાખીને મળવા ચાલી ગઈ હતી. તેથી જ આજે ઘરમાં કોઈ હાજર ન હતું. મારા પતિને આ ખબર ન હતી કે હું પણ ઘરેથી ચાલી ગઈ છું, કારણ કે હું તેને કહી ગઈ ન હતી. 2 કલાક પછી જ્યારે હું ઘરે પાછી આવી ત્યારે જોયું કે ઘરમાં જોરદાર આગ લાગી હતી. ઘરની બહાર ઘણા લોકો હાજર હતા. ફાયર બ્રિગેડ પણ આગ ઓલતી હતી. લોકોએ કહ્યું કે તે અંદર તારી સાસુ હાજર છે. આ સાંભળીને મને આશ્ચર્ય થયું. હું તરત જ ઘરની અંદર ગઈ અને કોઈક રીતે મારી સાસુને બચાવવાનો પ્રયાસ કર્યો. મારી સાસુ ઘરની અંદર બેભાન અવસ્થામાં પડી હતી. હું તેમની સાથે ઘરની બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી હતી. મારા સસરા પણ ત્યાં ન હતા. ત્યારે કેટલાક લોકો બહાર ઊભા હતા અને કોઈ મદદ માટે આગળ આવતું ન હતું, તેથી જ મારે ઘરની અંદર જવું પડ્યું. કોઈક રીતે હું મારા સાસુને લઈ ઘરની બહાર આવી. હું પણ એકદમ દાઝી ગઈ હતી. થોડા સમય પછી જ્યારે મારા સસરા આવ્યા તો તેમણે અમને બંનેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. ભગવાનની કૃપાથી અમારા બંનેના જીવ બચી ગયા, પણ અમે બંને ખરાબ રીતે દાઝી ગયા હતા. મને જોઈને મારા પતિ હોસ્પિટલમાં ખૂબ જ શરમાઈ ગયા. તેણે મારી સામે હાથ જોડીને કહ્યું, નમ્રતા, મને માફ કરી દે. ઘરમાં આગ લાગી છે,
તે મેં કહ્યું છે. મને લાગ્યું કે મમ્મી પપ્પા ત્યાં નથી, તેથી જ હું તને મારી નાખવાનો પ્રયત્ન કરું છું. મેં ગેસ ચાલુ રાખ્યો હતો અને હું ઘરની બહાર ચાલ્યો ગયો હતો. મને લાગ્યું કે તમે ઘરે છો. હું તને મારી આંખે મરતો જોવા માંગતો હતો, તેથી હું ત્યાં આસપાસ ઊભો હતો અને પછી અચાનક મમ્મી આવીને ઘરની અંદર ગઈ. જ્યારે હું તેને રોકવા માટે મમ્મીની પાછળ ગયો, ત્યારે ઘરમાં આગ લાગી ગઈ. મમ્મી કોઈ કામથી ઘરે આવી હતી. હું એટલો ડરી ગયો હતો કે હું મારી મમ્મીને બચાવી ન શક્યો. પણ જ્યારે મેં જોયું તું હિંમત કરી મારી માતાને બચાવવા અંદર ગઈ, તો મને મારી જાત પર શરમ આવવા લાગી. તમારો ખૂબ ખૂબ આભાર. તે મારી માતાનો જીવ બચાવ્યો. મારી બધી ભૂલો માટે હું તારી પાસે માફી માંગુ છું. મને માફ કરજે. મેં તારી સાથે ઘણું ખોટું કર્યું છે. ભગવાન ચોક્કસપણે મને મારા કાર્યો માટે સજા કરશે. મારા પતિ ત્યાં ઊભા રહીને ખૂબ જ શરમ અનુભવી રહ્યા હતા. તે દિવસથી મારા પતિના હૃદયમાં મારા માટેનો પ્રેમ વધી ગયો હતો. તેણે મને કહ્યું કે તે એક છોકરીને પ્રેમ કરતા હતા. તે છોકરી ગરીબ હતી અને તે તેને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ તેણે તેની સાથે દગો કર્યો. એટલા માટે તે ગરીબ છોકરીઓને નફરત કરવા લાગ્યા. તેને મારી સાથે લગ્ન કર્યા કારણ કે તે તેની ગર્લફ્રેન્ડનો બદલો મારા પાસેથી લેવા માંગતા હતા. તેણે કહ્યું કે મેં તારામાં મારી ગર્લફ્રેન્ડ જોઈ હતી, તેથી જ મેં તારી સાથે આવું કર્યું. મેં તેને માફ કરી દીધા કારણ કે તે તેની ભૂલ ન હતી. કદાચ સંજોગોએ તેને આવા બનાવ્યા હતા. મારા સાસુ સસરાએ તેના પુત્ર પર ઘણો ગુસ્સો કર્યો. તે દિવસથી મારા પતિ અને સાસરિયાઓ મને ખૂબ પ્રેમ કરવા લાગ્યા. મારા પતિ સાવ બદલાઈ ગયા હતા. તેણે મારા ભાઈ બહેનોને પણ અમારા ઘરે રહેવા આમંત્રણ આપ્યું હતું, અને પછી અમે બધા સાથે રહીએ છીએ અને એકબીજા સાથે ખૂબ ખુશ છીએ. મારા પતિ મને ખૂબ પ્રેમ કરે છે અને તે મને તેની પત્ની માનીને ગર્વ અનુભવે છે.